યુટ્યુબના વાલા દર્શક મિત્રોને રામુ માસ્ટરના નમસ્કાર. મિત્રો, આજે વસંત પંચમી એટલે કે માં સરસ્વતીના જન્મ દિવસ. આજે અમારી શાળા પ્રાથમિક શાળા જીતાલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં વસંત પંચમીના ઉત્સવની વાતો કરી, જેમાં બાળકોને વસંત પંચમી ઉત્સવ કેમ મનાવવામાં આવે છે, સરસ્વતી માતા વિશે એમણે જે વીણા ધારણ કરી છે, એમના જે વસ્ત્રો છે, સફેદ કમળ છે, તો એના વિશેની પણ માહિતી આપ આ વિડીયોમાં જોઈ શકશો. મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચમાં આપ સર્વેનું સ્વાગત છે. જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટમાં માં સરસ્વતી એવું લખજો, અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર. સરસ્વતી માતા મેં એવું પૂછ્યું કે હાથમાં શું છે, પેલા સાંભળો. આપણને વીણા છે. વીણા એટલે વીણાબેન મગનલાલ પટેલ. કોણ છે વીણા? શું થાય એ વીણાથી શું થાય? સંગીતનું સાધન છે. વેરી ગુડ, સંગીતનું સાધન છે. એ કેવી રીતે વાગે? એમને તમે ઠપકાર્યા હતા, એટલું ઠપકારવા પૂછવું પડે બરાબર. હા, એની અંદર શું આવે? તારા હોય. તારાને એમને જળજળમાં પડે, તેમાંથી સંગીત તાર પરથી પણ સંગીત. અને કેટલાક તારાઓ એવા હોય કે એના પર આપણે કપડા સૂકવીએ. ઓકે, આજે મારે જે વાત કરવી છે, આજે મહાસુદ પાચક. પહેલા દિવસે આપણે વાત કરી હતી કે મહા મહિનો 12 મહિનામાં આ સૌથી મોટો મહિનો છે. આધ્યાત્મની રીતે આ મહિનો મોટો છે, એની આપણે વાત કરી હતી. તો મહાસુદ પાચક એટલે વસંત પંચમીનો ઉત્સવ. ઋતુઓ આપણી 6 છે. 6 ઋતુઓ છે, બરાબર. એમાંની એક વસંત. જેવી રીતે આપણા અંદર બાળપણ, યુવાની અને ઘડપણ આવી 3 અવસ્થા. તો આ જે નિસર્ગ છે, નિસર્ગ એટલે આપણને જે કઈ ઝાડવાઓ દેખાય છે, બરાબર, કુદરતની જે કઈ વસ્તુઓ છે એને કહેવાય નિસર્ગ. તો વસંત પંચમી એટલે આ નિસર્ગનો બાળપણ નહીં પણ યુવાની, યૌવન અવસ્થા. તમે વનવગડામાં જશો તો આ નિસર્ગ એટલે કે આ જે કુદરતની જે છે બધી વસ્તુઓ, એમાં ઝાડ છે, વેલા છે, એ સૂર્ય કળાએ ખીલેલા હશે. એક યુવાન સ્ત્રી કેવી રીતે, અને એક ગર્ભી સ્ત્રી કેવી રીતે, અને એક નાનું બચ્ચું એટલે કે નાનું બાળક એ કેવી રીતે. યુવાન એટલે ઠંડક. તો વસંત પંચમી એટલે નિસર્ગનું યૌવન અવસ્થા. માણસ જ્યારે દુઃખી થાય ને ત્યારે એના નિસર્ગ પાસે જવાનું, એ એનું બધું દુઃખ દૂર કરી દે છે. તમને એવું લાગે કે આજે બહુ કંટાળો આવે છે, કે એકાદ ઝાડ નીચે બેસી જાય, ઝાડથી જુઓ, એની સાથે વાત કરો, એકાદ વાડીમાં બેસી જાઓ, જ્યાં સરસ મજાનો બગીચો હોય ત્યાં જાઓ, બગીચા ફૂલ જુઓ, તો તમારું દુઃખ દૂર થઈ જશે. લોકો ફરવા માટે જાય છે, કેમ જાય છે? તો આજે વસંત પંચમીનો દિવસ છે. વસંત પંચમી એટલે માં સરસ્વતીનો જન્મ દિવસ. આજે સરસ્વતી માતાનો હેપી બર્થડે છે. જેના આપણે ઉપાસક છીએ, જેનું જ્ઞાન લેવા માટે, જેની વિદ્યા લેવા માટે અહીં આપણે
આપણે બેઠા છીએ. આ એક સરસ્વતીનું મંદિર છે. શાળા એ સરસ્વતીનું મંદિર છે. મંદિર કેવું હોવું જોઈએ? આગળ કહેતો નથી. આપણો વર્ગખંડ મંદિર જેવો છે, મસ્જિદ જેવો છે, ચોખ્ખો દેવળ જેવો પવિત્ર છે એ આપણે વિચાર કરો. કારણ કે આપણે તો સરસ્વતીના ઉપાસક છીએ. અમે પણ છીએ અને તમે પણ છીએ, છો ને? તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં ઋતુના કુસુમાકર એટલે કે ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ કહીને બિરદાવી છે. આવું ભગવાન ગીતામાં આપેલું છે. ઋતુરાજ વસંત હું જ છું. શ્રી કૃષ્ણ પોતે હું જ છું. ઋતુઓમાં વસંત હું, ઝાડોમાં પીપળો હું છું. હું પોતે છું સાક્ષાત. ગાયમાં કપિલા ગાય હું જ છું. આવું મારું સ્વરૂપ છે. હું જ છું બધે છું. વિભૂતિઓ 10મો અધ્યાય તમે વાંચો એટલે ભગવાનનું રૂપ કઈ કઈ જગ્યાએ છે, ક્યાં ક્યાં છે, ઝાડમાં કોણ છે, ઋતુઓમાં કોણ છે, ગાયમાં કોણ છે, બધું એમાં આપેલું છે. હવે સરસ્વતી માતાનો એક શ્લોક છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિ દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી સે સજાયા. સરસ્વતી માતાને પસંદ કરવું હોય તો આ એક શ્લોક છે. પણ આ શ્લોક આપણે બોલાતો નથી. અઘરો છે પણ અશક્ય નથી. અને આજના દિવસે આ શ્લોક હવેથી બોલાશે. કાલથી જ એની શરૂઆત કરી દઈશું. મારાથી પહેલા શરૂઆત કરીશું. અને આ શ્લોક દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. દરેક શિક્ષકને તો આવડવો જોઈએ. કારણ કે શિક્ષક તેનો ઉપાસક છે. એટલે એનો અર્થ એવો થાય છે કે જે કુંદ પુષ્પ સફેદ આવે, સફેદ રંગ. ચંદ્ર કેવો છે? ચંદ્રની છાયાને તમે આકાશમાં જો કેવો કલર એનો રંગ કેવો, બરાબર? એ પણ સફેદ. પછી તુષાર અને મુક્તાહાર જે ધવલ છે, જે શુભ્ર વસ્ત્રથી આવૃત છે. સરસ્વતીના માતાના વસ્ત્રો સફેદ છે. એ વસ્ત્ર પર જરા પણ દાગ નથી. એ પણ આપણને કંઈક સૂચવે છે. પછી વાત કરીએ. જેના હાથમાં વીણા છે, વીણા એ સંગીતનું પ્રતીક છે. તો સરસ્વતીનો ઉપાસકમાં સંગીતનું હોવું જોઈએ. સંગીત એટલે ગાવા વગાડતા આવડવું જોઈએ એવું નહીં. પણ સંગીત બીજી રીતે પણ હોય. જીવનનું સંગીત એના જીવનમાંથી કંઈક સારેગામા પધનિસા એ સાત સુરો નીકળવા જોઈએ. બીજાને કંઈક એનામાંથી શીખતો હોવો જોઈએ. બીજું શ્વેત પદ્મ એટલે કમળ. સફેદ કમળ ઉપર જે બેઠા છે. લાલ, પીળું, કાળું, ભૂરું એવું નથી. સફેદ કમળ એના ઉપર એ આસન બિરાજમાન છે. અને જેને હિન્દુ ધર્મના 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ દેવ પણ વંદન કરે છે. કોને? સરસ્વતી. એ 3 દેવો પણ એને વંદન કરે છે. એવું પેલા શ્લોકમાં કીધું છે.
દેવે સદા વંદિતા. સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે એટલે સરસ્વતીના ઉપાસકે મનને આપણે જોયું હતું. આ સમજજો અને સાંભળજો, મારી વાતને મગજમાં ઉતારજો. સરસ્વતીનો ઉપાસક એટલે અમે બધા શિક્ષકો અને તમે વિદ્યાર્થીનીઓ. તો આપણે કેવા હોવા જોઈએ કે ભાઈ મન, વાણી અને કર્મથી સફેદ હોવું જોઈએ. મન એનું ચોખ્ખું હોવું જોઈએ, કોઈના વિશે ખરાબ વિચાર નહીં હોવું જોઈએ. વાણી બોલી જેવી તેવી નહીં હોવું જોઈએ. આપણે તો વાતોમાં ગાળો દઈ દઈએ છીએ એટલે આપણને મજા આવે. સમાજમાં હું જોઉં છું આવું મજા આવે. આ બધું ઇન્ટરનેટ નું બધું એ છે. તો ફરીથી કહું છું, આપણે બધા એના ઉપાસક છીએ તો પહેલા તો મન ચોખ્ખું રાખો. વાણી જેવું તેવું નહીં બોલો, ગમે તેવું નહીં બોલો, કોઈને દુઃખ લાગે એવું નહીં બોલો. ત્યાર પછી કર્મ એવું કરો, સારું કર્મ કરો, નિસ્વાર્થ કર્મ કરો. આ બધું શીખજો જીવનમાં. એટલે સરસ્વતીનો ઉપાસક મન, વાણી અને કર્મથી સફેદ શુભ્ર હોવો જોઈએ, ચોખ્ખો હોવો જોઈએ. શિક્ષક અમે તો એના ઉપાસક છીએ, તેના જીવનની અસર તમારા ઉપર થાય છે. ઘણા વિદ્યાર્થી કે સાહેબ તમે પણ આવા પાક કપાવો એમ લીટી પડાવે. અમને પણ એવું થાય, અમે પણ આવા ફેશન વાળા કપડા પહેરીને આવીએ. પણ ના, કારણ કે અમને જોઈને જ તમે શીખવાના છો, પછી તમે પણ એવા બનો. એટલે અમે નથી. ધર્મેન્દ્ર સરને જુઓ, મને જુઓ, બીજા બહેનોને જુઓ છે. અમને બી ઈચ્છા થાય કે આવું કરીને આવે, છૂટા વાળ કરીને આવે, મેણી ગટલો મારી હિરોઈન જેવા થઈને આવે. પણ ના, કારણ કે એ મેસેજ તમારામાં ખોટો જાય. તમે પણ પછી અમારા જેવા જ બનવાનો પ્રયત્ન કરો. એટલે શિક્ષક એનો ઉપાસક છે, એટલે એની અસર બાળકો પર થાય છે. જેવો શિક્ષક તેવા બાળક વાણી કરતા વર્તનથી વધારે શીખતો હોય છે. વાણી કરતા વર્તનથી મારો શિક્ષક શું કરે છે, મારી બેન શું કરે છે. ઘણા છોકરાઓ રમે, શિક્ષિકા બેનની નકલ કરે, ઘરે લઈ ગયા. ખાનગી શાળાના બાળકો ખાસ આવું કરે, ટીચર રમે એટલે બેન પેલી જેવી બોલતી આવી જાય, ગુડ મોર્નિંગ, એ પણ તેને આવી નકલ કરશે. વર્તનની નકલ કરે. શિક્ષકે આંતર અને બાહ્ય બંને વિશુદ્ધ હોવો જોઈએ. જેવો અંદર હોવો જોઈએ તેવો બહાર પણ હોવો જોઈએ. જેવું કહેતો હોવો જોઈએ એવું એ અનુકરણ અથવા તો અનુસરતો પણ હોવો જોઈએ કે ભાઈ સાચું બોલજો, જૂઠું બોલવું પાપ છે. પણ હું જ જૂઠું બોલતો હોઉં તો આની કોઈ અસર થાય નહીં. પણ જે કહું છું એ મારા જીવનમાં મેં અપનાવેલું હોવું જોઈએ. સરસ્વતી માતાના હાથમાં વીણા છે અને વીણા એ સંગીતનું પ્રતીક છે. સંગીત એક કલા છે. આમ જોતા શિક્ષક સંગીતનો પ્રેમી અને જીવનનો કલાકાર હોવો જોઈએ. જીવનનો કલાકાર એટલે બહુ મોટી વાત છે. જીવનમાં સુખ બી આવી જાય, દુઃખ બી આવી જાય, નથી પડે થાય આવું. અને એવું જીવનમાં બન્યું છે, ગાડી ચલાવી પણ આપી છે. શિક્ષક જીવનનો કલાકાર હોવો જોઈએ. કઈ રીતે મારે માનવું છે, કેવી રીતે કરવું છે. એટલે
શિક્ષક જીવનનો કલાકાર હોવો જોઈએ. સરસ્વતી માતા સફેદ કમળ ઉપર બિરાજમાન છે. આ જાણજો. સરસ્વતીનો ઉપાસક તમે બધા ચારિત્રથી વિશુદ્ધ હોવો જોઈએ. આનું ચરિત્ર ખરાબ છે આવું કહે ને. ચરિત્ર એટલે તમને ખબર છે એ કેવો છે કેવી છે એ વસ્તુ બતાવે છે. તો ચરિત્રથી શુદ્ધ, ચારિત્ર્યથી શુદ્ધ હોવો જોઈએ. કોઈ આપણને એવું નહીં કેવું જોઈએ કે આમ છે તો તેવા બનવાનો પ્રયત્ન કરે. ઘણી વખત વિચાર વિસ્તાર બોલાય છે કે ઉગે કમળ પંખમાં તળપી દેવ શિવે ચરે નહીં કિંતુ કુળથી એના મૂલ્યથી ગુણ વધે. કહેવાય છે કે ભાઈ કમળ તો ફૂલ કાદવમાં ઉગે છે. એ આવું ચોખ્ખી જગ્યા પર નહીં મળે તમને. એ કાદવમાં તમે પગ મૂકો એટલે તમારા પગ કાદવમાં જતા. કાદવ ગંધાય, બદબુ આવે, છતાં પણ એના ફૂલને બદબુ લાગતી નથી. એનું ફૂલ તો સુગંધ જ આપે. અને તે પાછું ભગવાનને છે માથા ઉપર. માણસે પણ આવો હોવો જોઈએ. થોડી આજુબાજુ ગમે એટલી ગંદકી હોય, બદબુ હોય, પણ પોતે બદલાવો જોઈએ. ખરાબ ભાઈબંધ જોડે ફરે પણ એ ખરાબ નહીં થવો જોઈએ. ઉલટા પેલાને સુધારવા જોઈએ અથવા પેલી બેનપણીને સુધારવી જોઈએ. ઊંધું નહીં થવું જોઈએ કે પેલો ભાઈબંધ આવું કરે છે તો પેલો સારો ભાઈબંધ બી એની જેવો પેલાની જેવો થઈ જાય. એ નહીં. એ કમળના ફૂલ ઉપરથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે આપણા બધાનું, અને આ બધી વનસ્પતિઓ, આ બધા જીવો છે તેનું, અને મહેશ એટલે કે મહાદેવ એ સંહાર કરે છે. તો સરસ્વતી માતા એ બ્રહ્મા સાથે છે. બ્રહ્માજીના પત્ની છે. કારણ કે ત્રણ દેવોને પણ એમના લગ્ન કરાવીને એ ત્રણ દેવીઓ એમને અર્પણ કરી છે. બ્રહ્મા સાથે માં સરસ્વતી છે. વિષ્ણુ ભગવાન સાથે કોણ છે? હા, વિષ્ણુ ભગવાન સાથે આપણો હિન્દુ આટલા 530 બાળકો છે પણ કોઈને નથી. વિષ્ણુ ભગવાન સાથે કઈ માતા છે? એમના પત્ની. એટલે જેને દરરોજ તમે સવારે માંગો માં આટલા આપી જજો, આટલા આપી જજો. હા, વિષ્ણુ સાથે લક્ષ્મી માતા છે અને મહાદેવ સાથે પાર્વતી માતા છે. સરસ્વતી માતા વિદ્યાની દેવી છે. લક્ષ્મી માતા અને પાર્વતી માતા એ શક્તિની દેવી છે. શક્તિ જોઈએ ને બધાને. આમ હું બોલું છું પણ મને શક્તિ જોઈએ. એ શક્તિ કોણ આપે? શક્તિ બધાને જોઈએ ભાઈ. શક્તિ વગર તો આ દુનિયામાં કઈ નહીં. ચાલો, સરસ્વતી માતાના હાથમાં પુસ્તક અને માળા છે. પુસ્તક પણ છે અને એક માળા છે. પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે અને માળા એ ભક્તિનું પ્રતીક છે. ત્યારે આપણા દાદા દાદી માળા ફેરવતા છે. એ લોકો બી માળા ફેરવે. પણ આ માળા સાચી નથી. સંતો મહંતો એવું કહે છે કે માળા તો ઘટમાં પડવી જોઈએ. 21,600 જે શ્વાસા ચાલે છે એ શ્વાસા એ નામ લેવાવું જોઈએ. પેલું તો પ્રતિક બતાવે કે ભાઈ આ અભ્યાસ કરાવો, પછી કે માળાની જરૂર નહીં, એને ટીંગાડી દેવાનું. પણ હું શ્વાસે પૂરક શ્વાસે આ શ્વાસરૂપી માળા ફેરવવાની. એવી માળા તો છે પણ આ શ્વાસરૂપી માળા. ભાવ વગરનું સર્જન સમજ. ભાવ એટલે પ્રેમ.
શ્રી કૃષ્ણ ભગવાન વિદુરની ભાજી ખાવા ગયા. કેમ? દુર્યોધનના 56 ભોગને તારી ભગવાન ભાવના મૂક્યા છે. બરાબર? પ્રેમ હોવો જોઈએ. કોઈ ભાઈબંધ કે રામુ સાહેબ કે તમારા ઘરે આવી જાય ને એવું લાગે હા સાહેબ આવો આવો અમે બોલો નાનો નાનો થઈ જાય તો ત્યારે સમજી જવાનું કે એનો ભાવ પણ આજે આવ્યા છે કોઈ આદર નહીં આવ નહીં આદર નહીં તુલસીદાસ કહે એ ઘર નવ નહીં કંચન કરશે સોનાનો વરસાદ વરસ તો મારે શું તો ભાવ વગરનું સર્જન નકામું છે. જ્ઞાન વગરનું પાલન એ નકામું છે. જ્ઞાન થાય તો બધું દૂર થાય અને સમજ્યા વગરનો સંવાદ એ અનર્થ છે. સમજ્યાને અલગ કરી નાખ્યો આમ તેમ પછી પાછળથી પસ્તાવ કરો ખોટું કરતા પહેલા હું કહું 1000 વખતની વિચારજો જો હું આ પગલું ભરવા તો જઈ રહ્યો છું પણ આના પછી શું થશે તો હું 1000 વખત વિચારવાનું અને પછી પગલું ભરવાનું. સારું કરવા જાઉં છું વાંધો નથી એક વાર કેવી વિચારવાનું કરી દેવાનું પણ નેગેટિવ 1000 વખત વિચાર. સરસ્વતીનો ગુલામ ન હોવો જોઈએ. બીજાની સંપત્તિ નિહાળીને દુઃખી નહીં થતો હોવો જોઈએ. બીજાની સંપત્તિ મને શું કામ? બીજાની ગાડી જોઈને મારે શું કામ? બરાબર કહે છે કે કોઈનો મહેલ જોઈને ઝૂકવું નહીં તોડે આપણું પોતાનું એટલે કે આપણું રહેવાનું પણ જતું રહે. સરસ્વતીનું વાહન મયુર છે મોર આપણા ગીતાલીમાં જોવા મળે છે ઘણી વખત. તો એને જોઈને નમસ્કાર તો કરો પણ આપણને જ્ઞાન નથી એટલે આપણે એને ભગાડીએ એની પાછળ દોડીએ એને પથ્થર મારીએ. એને નમસ્કાર કરો કે આ મારી દેવી સરસ્વતી દેવી વાહન છે એને નમસ્કાર હોવું જોઈએ. વિદ્યા હોવી જોઈએ તો સરસ્વતીનું મંદિર છે. પ્રેમ હોવો જોઈએ પછી દિવ્યતા હોવી જોઈએ તેજસ્વીતા હોવી જોઈએ અને નમ્રતા હોવી જોઈએ. જે તૂટે છે નમ્ર નથી દાદાગીરી કરે કઈ શીખવતો હોય આપણે પેલા તો પેલો દાદાગીરી કરે આમ છે તેમ છે આવું કરે ના નમ્ર બન અને બધું એ શીખવી દેશે. એટલે નમ્ર બનવું. અંતમાં આજના આ પાવન દિવસે માતા સરસ્વતીને નમસ્કાર કરી અને એક પ્રાર્થના કરું કે અમારા આ બધા બાળકોને વાંચન લેખન ગણનમાં હોશિયાર બનાવી દેજો. અહીં ફોટો પણ મૂક્યો છે ફૂલો પણ મૂક્યા છે બરાબર. તો માને આજે એમનો જન્મદિવસ છે એમને એકાદ પુષ્પ અર્પણ કરજો અને માંગજો બધું બરાબર. વિદ્યા માંગજો માગો બધું આપશે બરાબર પણ ભાવથી ભાવ રાખીને મેં જે કંઈ કીધું એ મનમાં ઉતારજો કારણ કે આવો મોકો પાછો વારંવાર આવવાનો નથી. મારા આત્માવાળા માટે આ છેલ્લી વસંત પંચમી છે. કદાચ ફરીવાર આ વક્તવ્ય સાંભળવાનું મળશે કે મારા હાથમાં એક પુસ્તક છે અને નોટ છે કારણ કે આ બધું નિચોડ કરીને તમને પીરસેલું છે. એટલે આ મારું જ્ઞાન તમારા જીવનમાં ઉતારશો તો સારું લાગે. વિડીયો સારો છે એ ત્યારે કહેવાય કે વિડીયો બનાવનાર વ્યક્તિ જે બોલે છે અને સાંભળનાર એ એના જીવનમાં ઉતારે તો વિડીયો સારો છે એવું કહેવાય. એ વસ્તુ તમારે ઉતારવું પડે. આભાર. સરસ્વતી માતા કી જય.
ભલે ફૂલો તો ચડાવો, ઓલે ફૂલો છે ચડાવો જ પેલા હાથથી. હા બીજું કઈ નહીં કરો તો કઈ નહીં. લાઈન લાગી ભાઈ, સાહેબ વિડીયો બનાવો. હા બરાબર. ફૂલ ચડાવો ને ફૂલ ચડાવો. જમણા હાથથી બેટા, જમણો હાથ એટલા બધા देखा एक बार मैं वीडियो बनाऊंगा. चलो अभी जाओ जो તમે કઈથી પગે લાગીને अरे एक જ ભાષા થોડી ના બોલેલા ના મોતલી પડી ઓકેલા બે હાથે રાખવા કોર્ડક છે સર પછાડિયા मैडम ढगल कलर का फूल है वो आसे मंदिर ढगलो कर लाइफ काजल बहन है सर सर तो काजल मैडम ढगलस कर रहा है खुलना ढगलस कर रहा है કઈ કેજો માને કે મને સર બુદ્ધિ આપો એટલે જ મેં બોલાવડાવ્યું. મને સર્ચ મારતા મળી ને કે આપણે સાતમા ના આને તો ખાસ અગરબત્તી નીચે મૂકી દે, નીચે મૂકી દે.
નીચે નીચે હવે જે પેલું લાગે. હા. ઓ કાજલ ઢગલો નીચે કલાક આવ ને ચાઈ ઓ છોકરી અંડા મૂકી દેજે થોડા Ya pulang dapat dah anak ni. Le podat mende. Oh, untuk kira ni potai. Untuk kira dah. Ni kira. Dah ni kira dah.